હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ ને હજી તો ઉઠો છું. આજે સવારમાં નહીં રોંઢા બ્લોગ ચાલુ કર્યો. હજી માથું સરખું નથી મારું. માથું જો આખું ઓઘો ઓઘો પહેર્યું છે, સરખું ઓળવું જો. અને બા દહીં મેળવે છે અને એનો ચા રહ્યો એને હજી નથી પીધો. ઠરી જાય નહીં કે પછી પી. આપણે હજી નવરાજ છીએ. હજી કાલનો બ્લોગ હજી બાકી છે ને, એ હજી અપલોડ કરવા જવું પડે. આયા ન થાય નગર તો નેટ ઉપડી જાય સારું. તો પહેલાં તો એ બ્લોગ અપલોડ કરવા જવાનો છે. દુકાને ગયો તો પણ ત્યાંથી ઘરે આવી આવ્યો છું અને ઇંગ્લિશનું લખવાનું છે, જેના ફોટા ફોનમાં છે એટલે બ્લોગ નહીં થાય, બનશે નહીં એમ. તો પહેલાં ઇંગ્લિશનું લખી લઈ. આ પાટિયું કાઢી લીધું છે. હવે લખાઈ તો ગયું છે પણ થોડાક અડધા મળતા નથી. હવે સ્કૂલે જઈને હવે થોડીક વાર પતંગ ચગાવી. હમણાં છે ને પતંગ બહુ ચગાવવા માંડ્યો છું. વાંચું છું એમ તો, સાંજે વાંચું, રોંઢે ઓછું વાંચું. હજી તો 5:30 થયા છે એટલે થોડીક વાર ચગાવી લઈને પતંગ. હમણાં તડકો બહુ ન હોય એટલે. અને આ બધું પેલા મૂકી દઈએ આપણે, આપણો સામાન. અને થેલા મૂકવાનો, થેલામાં પાછું વધી જાય કામકાજ. એક અહીં મૂકી દો. અહીંયા આપણા ધાબે નથી ચગાવવાની, જવાનું છે દુકાને. ત્યાંથી એક ત્યાં જઈને જોઈ લેવું આપણે. એક છે, નામ નહીં લઉં, તમને ખબર જ છે. તે ત્યાં જઈને હવે ત્યાંથી પતંગ ચગાવવાની છે ને આમાંથી થોડીક પતંગો કાઢ લો હારી હારી. ત્યાં જઈને ચગાવવાની છે ને આપણી એક ફિરકી લેતા જાય. રેડી? આમાંથી એક પતંગો હારી હારી પતંગો કાઢ લઈએ આપણે. તો આ ભાઈને ઈચ્છા હતી પતંગ ચગાવવાની એટલે અહીંયા આવ્યા છીએ. આ ધાબુ જો અહીંયા બધે, એટલે અહીંયા આવ્યા છીએ પતંગ ચગાવવા. આ સોલાર મૂક્યા છે ને એટલે વાંધો ન આવે. આ કેટલી પતંગો ચગે. ધાબુ ઊંચું આ જ છે હો એમ તો. ઓનર સમજો ઈ પતંગ ચગાવે. કાલે તો કેમ, કાલે જ મજા બગડી ગઈ હતી. પ્રિન્સભાઈ પતંગ ચગાવે છે, બધા વારા કરે પણ હજી આપણે ફિરકી જ પકડવી છે. આપણો વારો નથી આવ્યો. હવે જો પછી એક સગાઈ જવા દેવાનું, આપણા વારો નહીં આવે. અને કાલે હવે આવવાનું થાય નહીં. હવે આ સગાવે આપણા ભાગમાં પતંગ જ નહીં આવે એટલે આપણા ઘરે જ પતંગ ચગાવવાની. આપણા ભાગમાં એકેય નો આવવા દીધી. હવે કે હાલો નીચે જાય. આમ જો પાછો દાંત કાઢે છો. નીચેથી ને કપાણી છે. દાંત કાઢતો ગયો. મને નો સગાવ, મારા ભાગમાં એક પતંગ જ ન આવી. એટલી પતંગો વધી છે. એમ તો 4 કે 5 જ ચગાવી, વધારે નથી ચગાવી. હા ચાલો જાવું જો હે ને. પહેલા તો આ બધી પતંગો હજી હરખી કરવાની છે. ત્યાંથી વહી આવ્યો છે આપણે દુકાને નહીં, ધાબેથી વહી આવ્યા છીએ આપણે. પેટ પૂજા તો કરવી પડે ને, તો થોડીક વાર પહેલા ખાઈ લઈ. થોડીક વાર હું હજી પછી વાંચવાનું છે પાછું. હજી તો 6:30 થયા છે અને આપણે 7 વાગે બેસીશું, 7 કે 8 વાગે એટલે વાંધો ન આવે ને પછી. તો પેલા વાંચી લઈ, ખાઈ લઈ. તો આપણે ખાઈ લઈએ છીએ. ખાવા શું બન્યું છે? ખાવા શું બન્યું? ગાંઠિયાનું શાક બનાવ્યું, ભાખરી બનાવી, બપોરનું કઢી ભાત છે. તો આપણે ગાંઠિયાનું શાક ને ભાખરી ખાવાની છે. હું છે ને, મારું કેવું, જો 7 વાગે ખાવું તો 7:30 મારે ખાવાનું જોઈએ. અત્યારે એવું નહીં કે મારે ફિક્સ. મારે જો મેં 6:30 ખાધું ને ભૂખ લાગી ન હોય ને તો હું ખાઈ લઉં. મારે એવું કામકાજ છે. તો ખાવામાં ગાંઠિયાનું શાક ને ભાખરી, રોટલી નહીં. ભાખરી એક લઈ લઈ અને આમાંથી ડીશ લઈ લઈ. પેલા ફેવરેટ મારું ગાંઠિયાનું શાક અને કોબીનું શાક, પછી દાળ ભાત આવે. તો પેલા ખાઈ લઈ. તો મેં ખાઈ લીધું છે અને થોડીક વાર વાસવા બેસી જાય. બા અહીંયા વાળે છે તો થોડીક વાર વાસી નાખી. રોંઢે લખ્યું હતું જો અત્યારે બેઠો છું 7:15 એટલે થોડીક વાર કેટલા એ ખબર નહીં કેટલા વાગ્યા સુધી વાંચી. હવે વાંચી જાજુ એમ. 7:15 બેઠો છું તો મળી તમને વાંચીને લેવા આવ્યો છું. અહીંયા ઓળો થાય છે ને, મગાવ્યો તો બાય એટલે થોડોક લઈ લે અહીંયાથી. હજી ભક્તિ નથી આવી. ક્યારે આવશે? ટ્યુશનમાં 10મું પાછું.
અહીંયા જે ઓળો બને છે તો અમારે વાસવું છો જલ્દી કરવાનું છે કામ. ઘડીક પોરો ખાવ એટલે થઈ જાય. ઘડીકનું કેટલા વાગ્યા જોઈજી? હવે 1 મિનિટ વાગ્યા 7:30. હજી જોઈ કેટલીક વાર લાગે, થોડીક વાર નહીં લાગે કાંઈ. ઓળો થઈ ગયો છે ને આમાં પેક કરી દીધો છે. થેલી લાવો કે જબલું લાવો? આમને લઈ જાઓ કા થેલી શું જરૂર? તો આપણે જઈશ આવ ઘરે. હવે ત્યાંથી ઘરે આવ્યા છે ને હવે બેહવી છે 7:30. 7:35 થઈ છે. 7:35 થઈ છે ને હવે આપણે બેહીશ વાંચવા. હવે કેટલા વાગ્યા સુધી બેસવી ની નથી ખબર. હવે વાંચી લીધું છે ને અહીંયા હવે ના લેવાનો જ બાને શરદી થઈ ગઈ છે. જલેબી મૂકીશ ક્યાં? હા હાઈ રે મળી ગઈ આ જલેબી. અને બાને લેવાનો સ્ના શરદી થઈ ગઈ છે હારી પેટની. લ્યો 1 મિનિટ આને છે ને આમાં પ્લગમાં નાખવાની છે. તો જલેબીને ચાલુ કરી દીધી છે ને આમાં પોપટો નાખી દીધો છે. આ ના લેવાનું મશીન આની અંદર પોપટો નાખવાનો આવે. અહીંયા નીચે જે રહ્યું ને એમાં આખા મોઢાનું અને અંદર એનો સામાન આવે. લાવો તો અહીંયા જો આખા મોઢાનું, આ નાકનું, ખાલી નાકનું, અને મોઢું બંધ હોય ને તો આ એનું અહીંયાથી મોઢામાં જ જાય હવા. અને આ આખા મોઢાનું આ ફૂલ આખું. અને બાને ના લેવાનો છે ને મજા બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે. ઓકે તો આવી રીતે ના લેવાનો દેખાડો. આ બા આવી રીતે લે, બાકી હોય કેમ ખબર? આ ઓઢું છે એને, ઓઢવાનું ન હોય એ તો ઓઢું છે બાએ. એને ઉપર છે ને ઓલું શું કહેવાય મોઢું રાખી દેવાનું એટલે ના લીધા કરે. પણ એને ઓઢું છે, ઓઢવાનું બહુ હોય નહીં. પણ હવે કાંઈ નહીં. હવે તો એ ના લે છે 5 મિનિટ જેટલું વાયસું. અલા વાયસું હું ના લીધો એ હલી જાય છે એમાં સેલ. હાથ કરું જૂનો છે, નવો કેટલીક વાર નાખો. જો આ ઘડિયાળમાં વાંધો છે, ઘડિયાળનો સેલ હલાવો એટલે હાલવા માંડશે. જો હાલવા માંડી આ વાંધો છે. આ ઘડિયાળમાં સેલ હલી જાય છે. ઓલું તૂટી ગયું છે ને પાછળથી એટલે મેં રોંડે હરખી કરી હતી તો પાછી હતી ને એવી થઈ ગઈ. અહીંયા 5 મિનિટ ના લીધો બસ. હવે પૂતી વખતે લેહો. અહીંયા મૂકી દીધું મશીન. સુનીભાઈ છે ને પટ્ટા હરખા કરે છે. આ જરીના ઓલા એમ્બ્રોડરીના મશીન ન આવે એમાં સાઈડમાં પટ્ટા મૂકવાના આવે. એમ્બ્રોડરી મશીનમાં છે ને એ જરી વાળું ન હોય, આ ઈવડું આખા પટ્ટા જરી વાળા હોય. શું છે આવું છું પણ ઊભી રહીને વ્લોગ ચાલુ છે. અરે વાહ સરભાઈ ખબર છે તું શું તું કેટલી મહેનત કરીશો સમજો. વાસણ ધોવે છે, જોઈને કેટલી મહેનત કરે છે. તમે આવી મહેનત કરો છો? છોકરીઓ બ્લોગ જોતી હોય ને કહું છું. છોકરાને કરાય, છોકરાઓ કઈ ઢીલું લઈને ન થાય. તો લે રે હામું જો આબા કેમેરો ફેરો એટલે મોઢું હંતાડ્યું એ સમજવાનું. હામું જો ને સજો તું કેમ બ્લોગમાં ક્યારેય આવી જ નહીં હોય એવું કરે છે. બ્લોગમાં કેટલી વાર આવી ગઈ છે તોય આમ જો શરમાઈ જો. ખબર છે તું ભક્તિ જો, મોઢું દેખાડવાની જરૂર નથી એમાં. કાઈ વાંધો નહીં તમને તો હું કામ બતાવી તો લે મોઢું હંતાડી જ દેવાનું. એ કે દેખાડવાનું થતું જ નથી પણ તું ફેમસ થઈ ગઈ છો. થેન્ક યુ, આભાર તમારો ફેમસ. મારા દોસ્તાર આગળ હાલે છે એ લોકોને છે ને થોડીક શરમ આવે મારા બ્લોગમાં આવવાથી. એટલે છે ને આ લોકો જો દાંત કરે આગળ હાલે ને એટલે માથે ઓલા માછીનું બેનર માર્યું છે. અહીંયા આટા મારવા પબ્લિક હશે ના બધા ટાઈમ પાસ કરવા દેવા છે. એટલે અહીંયા કયો માણસ છે જે ખરીદી કરવા આવતો હોય છે મને એમ થાય. સામે મારે આગળ ઓલો હોડીઓનો સ્ટાફ ઊભો છે. મને એમ થાય કયો માણસ ખરીદી કરવા આવતો હોય છે. જો અહીંયા
આવડો સ્પ્રેના સાડા કરે છે આમ જો ઉપાડ્યો તાર મોઢું નહીં દેખાવાનું ગુંજામાં રહ્યું ને આવા કામ કરે છે અહીંયા પાછળ ઓલા ભાઈ ઊભા છે એની સામું બ્લોગ બનાવું છું આ મૂકી દીધો તો મોંઘો હોય છે એલા હા તું જોઈને લેજે હો અહીંયા કોઈ નથી ઊભું જો તો અમે અહીંયા ટાઈમ પાસ કરવા જઈએ પાસ કરીને નીચે જઈએ છીએ તું નહીં આવ્યું આ બધા આ વધારે તો મિત્રો આટો મારીને વહી આવ્યો છું આટો મારવા ગયા હતા ને બધા હાલવા તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ છે જો તમારો નવો બ્લોગ જોવો હોય તો મારી ધ્રુવ સાવલિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ પેજને ધ્રુવ સાવલિયા બ્લોગને ફોલો કરી લેજો તો મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય